પતંગની ચાઇનીઝ દોરી બની ઘાતક, બાઇક સવારનો લીધો ભોગ। બોડેલીમાં દુર્ઘટનામાં વડોદરાના ડેરીમાં નોકરી કરતા એક વ્યક્તિનું મોત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણિયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલીથી ડભોઈ રોડ પર આજે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી। બાઇક સવાર જગદીશભાઈ તરબદા જેઓ બરોડા ડેરીમાં નોકરી કરે છે, તેઓ પોતાની બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના ગળામાં અચાનક પતંગનો ઘાતક ચાઇનીઝ દોરી ફસાઈ જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। દોરી ગળાના ભાગે ઘસાતા તેમને તેમના ગળાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની પરિસ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરામાં રિફર કરવામાં આવ્યા। લાખ કોશિશ છતાં સારવાર દરમિયાન વડોદરા ખાતે તેમનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયું હતું। આ ઘટનાએ સમગ્ર વિસ્તાર અને બોડેલી આસપાસના શોક અને રોષનું વાતાવરણ સર્જી દીધું છે। સ્થાનિક રહેવાસીઓએ ચાઇનીઝ દોરા ઉપર તાત્કાલિક કડક પ્રતિબંધની માંગ કરી છે। ચાઇનીઝ દોરાના કારણે સતત બનતા અકસ્માતો છતાં બજારોમાં તંત્રની મીઠી નજરથી દોરા સહેલાઈથી મળી રહે છે, જેના કારણે ફરી એક વખત લોકો સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। જો ચાઇનીઝ દોરા ઉપર પ્રતિબંધ જ છે તો ચાઇનીઝ દોરીઓ મળે છે ક્યાંથી? આવા ચર્ચા કુચર્ચાઓ પણ લોકમુખે ચર્ચાઈ રહી છે। આ દુર્ઘટના અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરનાર વ્યક્તિ સામે ખૂન જેવા કલમો લગાવી અને તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, આવી પણ લોકોની માંગ છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। બોલો। અત્યારે અમારા સ્ટાફના જગદીશભાઈ તરફદાર મારી આગળ જ ગાડી લઈને નીકળ્યા, એમને ડભોઈ રોડ પર પતંગનો દોરો આવી ગયો, બહુ ખૂન નીકળી ગયું છે, બહુ વાગ્યું છે। બરાબર। કઈ જગ્યાએ એક્સિડન્ટ? મિલન સમોસાની આગળ જ ત્યાં હાઈવે પર જ, ડભોઈ હાઈવે પર બાઇક પર ને એમની પાછળ સ્કૂટી પાછળ હતો। મને એ કીધું કે ચાલો તમે આપણે સ્કૂટી પર જતા રહીએ, એટલે નીલકંઠ હોસ્પિટલમાં આવ્યા છે।